રક્ષસ્વ તૃપ્ત ઋણ શાંતિ વિશેષ શોણ અક્ષક્ષય ક્ષણ વિધાતુ વિધાનુ મિતાત્મદાક્ષ્યમ ભાસ્વત પ્રભાતર વિભાનુ ભરાવ ભાસમ લંકા ભયંકર મમુમ ભગવંત મીડે. અર્થાત હું ભગવાન હનુમાનજીની સ્તુતિ કરું છું, જે રાક્ષસો સાથેના યુદ્ધમાં સંતુષ્ટ ન થયા પછી ક્રોધ અને અશાંતિને કારણે તેઓ લાલ રંગના થઈ ગયા. જેમની કાર્યક્ષમતાનો અંદાજ અક્ષય કુમારને મારવાના એ કાર્ય પરથી લગાવવામાં આવ્યો છે અને જે સવારના તેજસ્વી સૂર્યના કિરણો જેટલા તેજસ્વી છે, જે લંકાને ડરાવે છે. નમસ્કાર દર્શક મિત્રો, વીડીવીના જ્યોતિષ, જ્ઞાન અને આધ્યાત્મના ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. હનુમાનજી મહારાજ એટલે ઉત્તમ ભક્તનું ઉદાહરણ, વીર હનુમાન વીરતાનું ઉત્તમ ઉદાહરણ, જ્ઞાનમાં અગ્રીમ, બળમાં અગ્રીમ, બુદ્ધિ ચાતુર્યમાં તો તેમને કોઈ પહોંચી ન શકે એવા ચતુર અને ચપળ એવા હનુમાનજીના નામનો પણ ખૂબ મોટો મહિમા બતાવવામાં આવ્યો છે. ત્યારે આજે હનુમંતના મહિમાને જાણવો છે, તેનો કેવો ચમત્કારિક લાભ તેનાથી મળી શકે, સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, હવે સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. અતુલિત બલ ધામમ હેમ શૈલાપ દેહમ ધનજવન કુશાનમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામે. સૌ દર્શક મિત્રો સુપ્રભાત. જય શ્રી ગણેશ. વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં શરૂઆત કરીએ પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્વરાભે. આજે બધા 11 આવે છે. 11મો મહિનો, 11મી તારીખ 2025. આજે વાર છે મંગળવાર. કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એટલે કે અંધારિયાની આજે 7મ છે. નક્ષત્ર એ પુષ્ય નક્ષત્ર છે. શુભ યોગ છે. સવારમાં 9 કલાક અને 43 સુધી આ યોગ ચાલે છે. ત્યારબાદ શુક્લ યોગની શરૂઆત થાય છે. વિષ્ટિ એટલે ભદ્રાકરણ છે. સવારમાં 11 કલાક 31 સુધી. ત્યારબાદ બહુકરણની શરૂઆત થાય છે અને રાશિનો ચંદ્રમા છે કર્ક રાશિનો છે. અક્ષર જેના ડ અને હ છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની કર્ક રાશિ કહેતા ડ અને હ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. આ થયું સુપતોને આપવાવાળું આજનું પંચાંગ. મહેન્દ્રભાઈ, હવે બળબુદ્ધિ વિદ્યાના આશીર્વાદ આપવાવાળા દેવ હોય તે હનુમાનજી મહારાજ છે અને કળીકાળમાં પણ જીવંત સ્વરૂપે, કારણ કે ચિરંજીવી છે અને સપ્ત ચિરંજીવીમાં પણ એક હનુમાનજી છે. ત્યારે હનુમાનજીની વિશેષ કૃપા જો પ્રાપ્ત કરવી હોય તો કેવી રીતે કરી શકાય? એના માટે કયા કયા માર્ગ બતાવવામાં આવ્યા છે, કયા કયા ઉપાય બતાવવામાં આવ્યા છે? અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તે તે ચિરજીવિનઃ. હનુમાનજી આપણે કહ્યું એ પ્રમાણે ચિરંજીવી છે. હનુમત કૃપા કોને કહી શકાય? હનુમત કૃપા ક્યારે પ્રાપ્ત થાય અને હનુમત કૃપાથી શું સારા પરિણામ પ્રાપ્ત મળે? અદભુત પ્રયોગો કળિયુગની અંદર આપણને જોવા મળે છે. સંકટ સમયે રક્ષા જ્યારે જોઈતી હોય ત્યારે, મુશ્કેલીઓમાંથી માર્ગ જોઈતો હોય ત્યારે, સમૃદ્ધિમાંથી જ્યારે શિખર સર કરવાના હોય ત્યારે, આ બધી બાબતોમાં સારી સફળતા હનુમાનજી મહારાજની કૃપાથી કઈ રીતે પ્રાપ્ત થાય? તો આમ તો એમ કહેવાય છે કે ભાઈ અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા અસબર દીન જાનકી માતા રામ રસાયન તુમ્હરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. ઘણી વખત હનુમાનજી મહારાજની કૃપાની પ્રાપ્તિ માટે આપણી પાસે અમુક કહેવાય ને કે ભાઈ એક ક્ષુલક જ્ઞાન છે, પણ હનુમાનજી મહારાજની કૃપા પ્રાપ્તિ માટે કોઈ પણ તમારા સંકટો જ્યારે હોય ત્યારે ઘણી વખત આપણે સાંસારિક છીએ, પરિવારમાં બેઠા છીએ, સમાજમાં બેઠા છીએ, ધંધો લઈને બેઠા છીએ, નોકરી કરી રહ્યા છીએ, વિદ્યાર્થી છીએ, કોઈ પણ રીતે અલગ અલગ પ્રકારે હનુમાનજીની ઉપાસના કઈ રીતે કરી શકાય એની વિશેષ આપણા મંત્ર મહારણવથી માંડી ઘણા બધા ગ્રંથોમાં આપવામાં આવે છે. પણ એને ભાવપૂર્વક જો કરીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં હનુમાન ચરિત્રનું વર્ણન કરતા પહેલા જયારે હનુમાનજીની સ્તુતિ કરી છે ત્યારે શું કહ્યું છે કે પવન તનય સંતન હિતકારી હૃદય બિરાજત અવધ બિહારી મંગલમૂર્તિ મારુતિ નંદન સકલ અમંગલ મૂળ નિકંદન. મૂળનું નિકંદન જેને કહી શકાય, કયું? અમંગલ રૂપી મૂળ. તો જીવનની અંદર જ્યારે પણ અમંગલતા ક્યારે થાય? વ્યક્તિને વધારે ક્રોધ આવે તો એવા સમયે ક્યાંક સમજી લેવાનું મંગળની અમંગળ થવાનું છે. વ્યક્તિનો લોભ જ્યારે વધે, વ્યક્તિની કામનાઓ જ્યારે વધે ત્યારે અમંગલ થાય તો એ અમંગલનો નાશ કરે છે અને એને મૂળમાંથી ઉખાડી નાખે છે.
તો આવા સમયે સકલ અમંગલ મૂળ નિકંદન, તો આવા મૂળનું નિકંદન અમંગલનું કાઢવાવાળા એ હનુમાનજી મહારાજ છે. બીજું કોને કોને પૂજવા જોઈએ? તો માતા પિતા ગુરુ ગણપતિ શારદ. કયા કયા? માતા પિતા. હંમેશા પ્રથમ જે પૂજા કરી છીએ એ માતા પિતાની કરીએ છીએ, કારણ કે માતા પિતાએ જગતનું દર્શન કરાયું, પછી દેવતાઓની ઓળખાણ કરાઈ. દેવતાઓની ઓળખાણ કરાઈ, પોતાનું સર્વસ્વ જેને પોતાના સંતાનોને અર્પણ કર્યું. આ માતા અને પિતા જેવો જગતમાં કોઈ દેવ નથી, માટે અહીંયા સ્તોત્રમાં લખ્યું છે કે માતા પિતા, અને એ પછી આપે છે ગુરુ. ગુરુ આપે છે જ્ઞાન, કારણ કે ગુરુ બિન જ્ઞાન અને નિપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ચાહે પઢલો ચારો વેદ. અને એટલા માટે શ્રી ગુરુ ચરણ સરોજ રજ. હનુમાન ચાલીસાની અંદર જયારે પહેલા દુહાવલીની અંદર આ વસ્તુ કહી કે હંમેશા સદગુરુનો આશ્રય જો લેવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. કોઈ પણ મંત્ર તમે પુસ્તકમાં વાંચીને કદાચ એનો મંત્ર જાપ કરી લો તો એનું પરિણામ ના મળે અથવા ઓછું મળે. ઘણી વખત એવું થાય કે અમુક સાધનાઓ કઠોર સાધનાઓ હોય છે, પણ ગુરુ વગર જો એ સાધનાને કરવામાં આવે તો એ સાધનાઓ નિષ્ફળ નહીં, ઉપરથી પરિણામ વિપરીત આપતી હોય છે. તો આવા ઘણા બધા યોગનું પણ એવું છે. ઘણી વખત તમે જોજો કે તમે આમ કહો ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ છે એવા ઓમકારાય નમો નમઃ. ઓમકાર પ્રણવનો મંત્ર છે, પણ એ ઓમકારને કઈ રીતે મંત્ર જાપ કરો? ઓમ અને સોહમ આ બે મંત્ર અલગ અલગ છે મિત્રો. એ જ પ્રકારે અહીંયા માતા પિતા અને ગુરુ અને પછી ગણપતિ અને પછી શારદા. શારદા એટલે માં વિદ્યાની દેવી સરસ્વતી. માતા પિતા ગુરુ ગણપતિ શારદ અને શિવા સવેદ. શિવા એટલે માં પાર્વતી, સમેત. સમેત એટલે ભગવાન સાથે. કોણ? શંભુ. અને પછી આવે છે આપણી પરંપરામાં ઋષિ પરંપરા શુક અને નારદની આવે છે. તો શિવા સમેત શંભુ શુક નારદ. હવે બીજું તમને કહું, ચરણ બંદી બિન બહુ સબ કાહુ દેહુ રામ પજ નેહુ. એક જ તમારા ઈષ્ટદેવ હોવા જોઈએ, એક જ તમારા જેને ભજવાના હોય તેને. ઘણી વખત એવું થાય કે ભાઈ આના માટે આને ભજીએ, આના માટે આને ભજીએ, આના માટે આને ભજીએ, બરાબર? એવું નથી. તો કોઈ પણ કાર્ય જયારે સંસારના, સમાજના, કુટુંબના, વ્યવહારના ન થતા હોય ત્યારે એક જ આપણા ઈષ્ટદેવને ભજી શકાય. પણ હનુમાનજી મહારાજ એવું તત્વ છે કે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ એને ભજી શકે છે. ગમે તે સ્વરૂપે હનુમાનજી મહારાજની પૂજા થઈ શકે છે. અને એટલા માટે કદાચ ગણપતિની અને હનુમાનજીની પૂજા આપણે મંગળવારે કરીએ. બંને દેવતાઓ એવા છે, ગમે ત્યારે પૂજી શકાય છે. મિત્રો, બંદો રામ લખન ભય દેહી જો તુલસી કે પરમ સ્નેહી. તમારો ઈષ્ટદેવ તમારો સ્નેહી હોવો જોઈએ, તમારો મિત્ર હોવો જોઈએ, તમારો સખા હોવો જોઈએ. સખેથી મતલબ આ પ્રસવમ યદોક્તમ. આ જે વાત જે છે, ઘણી વખત ઈષ્ટદેવની પૂજા કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ આપણે તો સાંસારિક જીવ છીએ. હું તમને એક વસ્તુ કહું કે હનુમાનજીની પૂજા કયા કયા વારે થાય. લોકો મંગળવારે પણ હનુમાનજીની પૂજા કરતા હોય છે, લોકો શનિવારે પણ હનુમાનજીની પૂજા કરતા હોય છે. સ્વરૂપ હનુમાનજીનું છે એમ કે મંગળવારના દિવસે પૂજા કરવાથી મંગલકારી કામનાઓની સિદ્ધિ થાય છે. અને શનિવારે પૂજા કરવાથી શનિની પનોતી હોય અથવા કોઈ પણ પ્રકારના શનિને લગતા કોઈ દોષ હોય તો એ દોષ દૂર થાય છે. શનિ ચંદ્ર સાથે વિષયોગ બનાવતો હોય ત્યારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. શનિ રાહુ સાથે શ્રાપિત યોગ બનાવતો હોય ત્યારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. શનિ પાપાક્રાંત બની શુક્ર સાથે દાંપત્ય જીવનને ખંડિત કરતો હોય ત્યારે હનુમાનજી મહારાજની પૂજા કરવી જોઈએ. સૂર્ય શુક્ર સાથે ખંડિત થઈ અને માણસને કામી અને વિષય વાસનામાં રક્ત બનાવતો હોય અને ધંધાકીય ક્ષેત્રની અંદર વારંવાર જેને ક્યાંય ચડતી પડતી રહેતી હોય ત્યારે હનુમાનજી મહારાજની પૂજા કરવી જોઈએ. તો બીજું, ક્લેશ ઉત્પન્ન થતા હોય ત્યારે હનુમાનજી મહારાજની શનિવારે પૂજા કરવી જોઈએ. અશાંતિ રહેતી હોય ત્યારે હનુમાનજીની શનિવારે પૂજા કરે. ઘણા બધા મંગળવાર અને શનિવાર આ બે વસ્તુ યાદ રાખવાની. બીજું, હનુમાનજી મહારાજને પ્રિય શું છે મિત્રો? તો સિંદૂરાનંદ કહેવાય. હનુમાનજી મહારાજને સિંદૂર અતિ પ્રિય છે. અને એમાં સિંદૂર સાથે ચમેલીનું તેલ ઉમેરી અને હનુમાનજી મહારાજને જો ચડાવવામાં આવે તો હનુમાનજી પ્રસન્ન થાય છે. એની પ્રસન્નતાથી આપણા જીવનની અંદર દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ કરાવડાવે છે. તો વાર માટે 2 વાર લઈ લઈએ, શનિવાર અથવા મંગળવાર લઈ લઈએ. એમને શું ચડાવવાનું? તો કે સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવવાનું. ટોપરું અને ગોળ આ હનુમાનજી મહારાજનો પ્રસાદ છે, અથવા મળી દો તો આ જો ચડાવવામાં આવે તો એમ કહે છે કે દરેક પ્રકારના કાર્યની સિદ્ધિ થાય. તો પૂજા માટે સામાન્ય અમુક વસ્તુ, પંચોપચાર પૂજા, ષોડશોપચાર પૂજા, રાજોપચાર પૂજા, ત્રિંશોપચાર પૂજા, અલગ અલગ પ્રકારની ભગવાનની પૂજા થાય. પણ જેને કામનાઓની સિદ્ધિ માટે સંકલ્પ કરી અને જો આ પૂજા કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજી તમને વાત કરું કે હનુમાનજી મહારાજને કઈ રીતે રીઝવવા જોઈએ. તો તમે જુઓ, સંકટ અતિ કષ્ટદાયક જયારે હોય ત્યારે એમ કહે છે કે હનુમત વડવાનલ સ્તોત્રનો જો પાઠ કરી વિભીષણે બનાવેલું છે હનુમાનજીની કૃપા પ્રાપ્તિ માટેનું સ્તોત્ર, અને એનું નામ છે હનુમત વડવાનલ સ્તોત્ર. તો હનુમત વડવાનલ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. રામાયણની અંદર એમ કહેવાય છે તુલસીદાસથી રચિત એ શિવ માનસ જે રામચરિત માનસ છે, એ રામચરિત માનસની અંદર એક કાંડ છે અને એનું નામ છે સુંદરકાંડ.
સુંદરકાંડનું પારાયણ જે વ્યક્તિ દર શનિવારે અથવા મંગળવારે કરે છે અથવા તો કરાવડાવે છે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. ઘણી વખત અમુક ઘરોમાં જોયું છે કે દર શનિવારે સુંદરકાંડનો પાઠ થતો હોય તો એ પાઠ કરવાથી ખૂબ જ સારી સફળતા અને લાભની પ્રાપ્તિ થાય. સાથે સાથે હનુમાન ચાલીસાનો પાઠ ખાસ કરી યુવાનો માટે, બાળકો માટે, વૃદ્ધો માટે, દરેક માટે હનુમાન ચાલીસાનો પાઠ થવો જ જોઈએ. કાં તો સવારમાં કાં તો સાંજે એક ટાઈમ નિયમિત રીતે જો હનુમાન ચાલીસાનો પાઠ કરે તો એને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ હવે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ નિયમ પ્રમાણે જો કરીએ તો સફળતાની પ્રાપ્તિ થાય. કારણ કે ઝાડને તમારે કાપવું હોય, કવાડો તમારી પાસે મજબૂત હોય, અણીવાળો હોય, ધારદાર હોય, પણ એક જ જગ્યાએ તમે ઝાડને ટોચા મારો તો એ ઝાડ કવાડા વડે કપાય. બાકી અલગ અલગ જગ્યાએ તમે ટોચા મારો તો એ કવાડાથી ઝાડ કપાય નહીં. બીજું 20 ફૂટ ખાડો ખોદવો હોય તો એક જ જગ્યાએ ખોદો તો 20 ફૂટ ખોદાય. બાકી 10 ફૂટના 2 ખાડા કરો તો 5 ફૂટના 4 ખાડા કરો કેવાય 20 મિનિટ પણ પાણી ન નીકળે. શું કામ કે એક જગ્યાએ ખોદ્યું નથી. એ પ્રમાણે વિશેષ નિયમપૂર્વક જે માણસ હનુમાનજીની ઉપાસના કરે છે સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. પરિવારજનો સાથે દર શનિવારના દિવસે સાયંકાળે હનુમાનજી મહારાજના 11 જો હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો એ ઘરની અંદર કોઈ દિવસ વાસ્તુ દોષ લાગતો નથી. એ ઘરની અંદર કોઈ દાડો ક્લેશ ઉત્પન્ન થતા નથી. એ ઘરની અંદર હનુમાનજીની કૃપા થાય અને દરેક પ્રકારના કાર્યની એની સિદ્ધિ મળે છે. તો શનિવારના દિવસે 11 પાઠ પરિવાર સાથે બેસી અને સરસ મજાનો એક બાજુ તેલનો દીવો હોય, એક બાજુ ઘીનો દીવો કરી વચમાં હનુમાનજી મહારાજની પ્રતિમા મૂકીએ, હનુમાનજી મહારાજનો ફોટો મૂકીએ, સરસ મજાનો હનુમાનજી મહારાજને હાર ચડાવીએ, સરસ મજાની ભગવાનની પૂજા કરીએ અને જ્યારે પાઠ પૂરા થાય ત્યારે ભગવાનની થાળ ધરાવીને આરતી કરીએ તો આ પ્રમાણે દર શનિવારે જે ઘરની અંદર થાય તો હનુમાનની કૃપાની એને પ્રાપ્તિ થાય છે. ઓમ હમ હનુમંતે નમઃ રુદ્રાત્મકાય હુમ ફટ આ મંત્ર જાપ ખૂબ જ શ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે. મંત્ર મહારણવની અંદર આનો ખૂબ જ મહિમા બતાવવામાં આવે છે. મિત્રો, આ મંત્રનો જાપ જેને એક વ્યક્તિ કરે ને એ હનુમાનજી મહારાજના આશીર્વાદ એને પ્રાપ્ત થશે. ઘણા બધા એના પ્રયોગો પણ છે. હમ ઓમ હરિ મરકટ મરકટ મરકટાય સ્વાહા આ પણ એક હનુમાનજી મહારાજનો મંત્ર છે. ખાલી ઓમ હમ હનુમંતે નમઃ આ પણ હનુમાનજી મહારાજનો મંત્ર છે. ઘણા બધા અસંખ્ય મંત્રો હનુમાનજી મહારાજના છે. પણ યાદરશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતુ તાદૃશી ભાવના જેવી તમારી હશે હનુમાનજી મહારાજ એવા ફળથી તમને પ્રાપ્તિ કરાવડાવશે. બીજી વસ્તુ તમને કહું કે તમે એક આંકડાનું પાન લઈ લો અને આંકડાના પાનની ઉપર સિંદૂર વડે હનુમાનજી મહારાજનું નામ લખવાનું છે. એ મંત્ર છે ઓમ હમ હનુમંતે નમઃ. કેટલી વાર લખવાનું? 7 વાર લખવાનું. ઓમ હમ હનુમંતે નમઃ આંકડાના પાનની ઉપર આ મંત્ર લખવામાં આવે અને આ મંત્ર હનુમાનજી મહારાજના ચરણમાં શનિવારે જો અર્પણ કરી દેવામાં આવે અને કોઈ પણ તમારી મન ઈચ્છિત કામનાઓની સિદ્ધિ માટે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવામાં આવે તો 7, 11 અથવા તો 21 આ પ્રમાણે શનિવારનો ઉપાસના લઈ લો અને આ સમય દરમિયાન જો તમે આ રીતે પૂજા કરો તો હનુમાનજી મહારાજના આશીર્વાદ સારામાં સારા તમને પ્રાપ્ત થાય. લવિંગની માળા જો તમે 108 બનાવો અથવા 8 લવિંગની માળા કાળા દોરામાં બનાવી અને હનુમાનજી મહારાજને શનિવારના દિવસે પહેરાવી દો, શનિ મહારાજની કૃપા પણ પ્રાપ્ત થાય, હનુમાનજી મહારાજની કૃપા પણ પ્રાપ્ત થાય. કારણ કે અહીંયા એટલું બધું મહત્વ છે. બીજું લવિંગનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. તો આ પ્રમાણે લવિંગ દ્વારા પણ હનુમાનજી મહારાજની પૂજા કરી શકાય છે. બીજી વાત તમને કરજમાંથી મુક્ત થવું હોય ને તો પણ લવિંગની માળા સારી હોય. કોઈ પણ દેવું વધી ગયું હોય, ઘણી વખત તમારે તે પ્રશ્નો આવે કે દેવું ખૂબ વધી ગયું છે, દેવું કપાતું નથી, ઉતરતું નથી, ટેન્શન થઈ જાય તો આવા સમયે 108 લવિંગ લેવાના કાળા દોરમાં બંધાવી અને શનિવારના દિવસે હનુમાનજી મહારાજને ચડાવવામાં આવે, બાકી બધી પૂજા કરવામાં આવે તો સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય. એ ઉપરાંત તમને કહું કે શત્રુ દોષના નિવારણ માટે લીંબુનો પ્રયોગ પણ બતાવવામાં આવેલો છે. મિત્રો, હનુમાનજી મહારાજને લીંબુનો પ્રયોગ પણ આખી અલગ સાધના છે. એ તો કોઈ યોગ્ય જે માણસ જાણકાર હોય એની પાસેથી જો એ સાધના લેવામાં આવે અને હનુમાનજી મહારાજના ચરણમાં એના પ્રેમ અર્પણ કરવામાં આવે તો એમ કહે છે કે શત્રુ બુદ્ધિમાંથી પણ શત્રુ બુદ્ધિનો નાશ થાય અને મન પ્રસન્ન તમારું રહે, શત્રુઓ પરેશાન ન કરી શકે. ઘણી વખત માનસિક અશાંતિ જ્યારે વધારે રહેતી હોય ત્યારે મંગળવારના દિવસે ગોળ અને ટોપરું હનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવે અને ગોળને ભાગી અને કીડિયાગરું પૂરવામાં આવે અને ગોળ અને ટોપરાનો પ્રસાદ વહેંચવામાં આવે તો પણ એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજની કૃપાની પ્રાપ્તિ થાય, માનસિક અશાંતિ દૂર થાય અને શાંતિનો અનુભવ થાય. સુખ અને સમૃદ્ધિ માટે એમ કહેવાય છે કે આમ સામાન્ય 7 સોપારી લેવામાં આવે, એની ઉપર 7 ચાંદલા કરી લાલ કપડામાં બાંધી હનુમાનજીનું સ્મરણ કરી એનો મંત્ર જાપ જે આવે છે મંત્ર જાપ કરી અને તિજોરીમાં મૂકવામાં આવે તો પણ એમ કહે છે કે હનુમાનજીની કૃપાની ફળ પ્રાપ્તિ થાય અને સુખ સમૃદ્ધિનો વધારો થાય. મિત્રો, ઘણા બધા પ્રયોગો આવા છે પણ કરવા જરૂરી છે. તમે કરો ને અમે બધું ફળ લઈ લઈએ આવું બહુ ઓછું ફળ મળતું હોય છે. જાતે હાથે તો આ પ્રમાણે હનુમાનજી મહારાજની ઉપાસના મંગળવારે કે શનિવારે જે કોઈ વ્યક્તિ કરે છે હનુમાનજીની કૃપાની પ્રાપ્તિ થાય. કારણ કે પવન તનય સંકટ હરણ અને મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસો સ્વરૂપ સિયાવર રામચંદ્ર કી જય. જય ગણેશ. બિલકુલ, ખૂબ સરસ હનુમાનજી